ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજને લઈને કરેલી વિવાદિત ટિપ્પણીના કારણે હાલ ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે। છેલ્લા 10 દિવસથી રાજકોટમાં જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે, ના માત્ર રાજકોટ પરંતુ સમગ્ર ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે। આને લઈને આજે રાજકોટમાં એક વિશાળ રેલી છે તે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા કાઢવામાં આવી હતી, જેમાં સત્રાણીઓ ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા અને જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ પરથી કાપવામાં નહીં આવે ત્યાં સુધી આવી રીતે ક્ષત્રિય સમાજ છે તે રોડ ઉપર ઉતરીને વિરોધ નોંધાવશે તે પ્રકારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ક્યાં રેલી કાઢવામાં આવી હતી ને શું આગળનું આયોજન છે, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રાજકોટ લોકસભાના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, જેમણે એક જાહેર કાર્યક્રમ દરમિયાન જેવી રીતે ક્ષત્રિય સમાજને લઈને એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, તેના કારણે સમગ્ર ગુજરાતભરમાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો છે। પરંતુ પરસોત્તમ રૂપાલાની આ નારાજગી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને પણ ના વહોરવી પડે, કેમ કે ક્ષત્રિય સમાજ છે તે હવે ભારતીય જનતા પાર્ટી સામે પણ નારાજ જોવા મળી રહ્યો છે। અવારનવાર જે આગેવાનો છે તેમની પ્રતિક્રિયા સામે આવી રહી છે, નિવેદનો સામે આવી રહ્યા છે અને તેમની માત્ર એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ સીટ પરથી કાપવામાં આવે, તેમની ટિકિટ રદ કરવામાં આવે તો જ તેઓ ભારતીય જનતા પાર્ટીનો સ્વીકાર કરશે। હવે આ બાબતને લઈને આજે રાજકોટમાં ક્ષત્રિય સમાજે શક્તિ પ્રદર્શન કર્યું। જી હા, વાત કરીએ તો આજે બહુમાળી ચોકથી રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ક્ષત્રાણીઓ દ્વારા એક વિશાળ જનસંખ્યામાં રેલી કાઢવામાં આવી, જ્યાં રાજકોટના રસ્તાઓ પર ક્ષત્રિય સમાજનો જનસેલાબ ઉમટી પડ્યો હતો। મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ એક શક્તિ પ્રદર્શન પણ કહેવામાં આવી રહ્યું છે। અને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ પણ પ્રકારનો નિર્ણય છે તે પરસોત્તમ રૂપાલાને લઈને લેવામાં ન આવતા હવે ક્ષત્રિય સમાજ છે તે બરાબર ગિન્યાઓ છે। તેમણે રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત પણ કરી છે અને સાથે જ ચીમકી પણ આપી છે, જો આગામી સમયમાં હજી પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નહીં આવે તો પછી જે કોઈ પણ પરિસ્થિતિ ગુજરાતમાં થશે તેની પાછળ જવાબદાર સરકાર રહેશે। હવે ઠેર ઠેર આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા છે, ઉગ્રતાથી રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ કોઈ નિકાલ છે તે આવતો દેખાઈ રહ્યો નથી। અને હવે આને જ લઈને થોડા દિવસ અગાઉની વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજના આગેવાન જેપી જાડેજા દ્વારા પણ સરકારને ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। તેમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા, તેમની ટિકિટ રાજકોટ બેઠક ઉપરથી કાપવામાં નહીં આવે તો આગામી સમયમાં ક્ષત્રિય સમાજ છે તે રસ્તા રોકો આંદોલન કરશે, વિરોધ નોંધાવશે અને જો કાયદા વ્યવસ્થાની સ્થિતિ બગડશે તો તેની પાછળ સરકાર જવાબદાર રહેશે। આ પ્રકારે ચીમકી ઉચ્ચારતાની સાથે આજે રાજકોટમાં જે એક વિશાળ જે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી, તેના કારણે હવે આગામી સમયમાં કયા પ્રકારના પરિણામો ભારતીય જનતા પાર્ટીને પરસોત્તમ રૂપાલાના એક વિવાદિત નિવેદનના કારણે ભોગવવા પડે છે તે તો સમય બતાવશે। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। આવવાનું આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો। નમસ્કાર।